હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગમાં, અને આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, અમે પહોંચી ગયા છીએ માધુપુરથી થોડે દૂર એવું મોચા હનુમાનજીનું મંદિર છે ત્યાં આગળ. મિત્રો, જે આ તમે જોઈ રહ્યા છો એ ભાગ મેઇન મંદિરથી થોડો ઉપર આવેલો છે. મેઇન મંદિર છે ત્યાં વિડીયો ફોટો પાડવાની મનાઈ છે, એટલે ત્યાંનું શૂટિંગ નથી થયું. મિત્રો, અહીંયા એક માતાજીનું મંદિર છે અને એના વિશે બહુ જ એવી પૌરાણિક જૂની એવી કથા છે. એને હમણાં રાણીબેન છે એમના પાસેથી આપણે સાંભળીએ. સ્ટોરી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. આ 50-60 વર્ષ પહેલાની વાત છે. જે આ બ્રાહ્મણના દીકરી હતા, નીચે બેસો. જાન જાતી હતી, પસાર થતી હતી. આ નાનું એક એવું ગામડું હતું. આ બધું છે ને નાનું એક એવું ગામડું હતું, અને અહીંથી જાન પસાર થતી હતી. પહેલા તો લૂંટેરાઓ આવતા ને તો જાન લૂંટી. પછી આ દેવી છે જે માતાજી અત્યારે સતી થઈ ગયા, એના ઘરવાળાને મસ્તક કાપી નાખ્યું હતું, અને અહીંથી જાન પછી આ માતાજી આઈને સતી થઈ ગયા અહીંયા. પછી આ બધું ઉજળ થઈ ગયું. એક અહીંયા બાપાનું મંદિર અને એક આ માતાજી બે જ હતા. તે દીના માતાજીને અત્યારે આપણે જે જવાનું કરીએ એમાં માતાજીને કંસાર ચરે. આપણે નિવેદ કહીએ ને, આપણામાં નિવેદ કહે, નિવેદમાં એને કંસાર અત્યારે ચરાય. બાપુની સપ્તાહ હતી ને એ બાજુમાં આપણે તો ત્યાં રસોડું ચાલુ નહોતું. અહીંયા રસોડું ચાલુ હતું ને તો 15 જણા જમવા આવ્યા ને તો બેરીથી 2 ટુરિસ્ટ ને બસું આવ્યું. તો માતાજીએ ખાલી ઓર્ડર દે જાવ બધાય કે જમી લ્યો. તો એક આરે 70 માણસ 15 માણસની રસોઈમાંથી 70 માણસની રસોઈ જેમાં 70 માણસો જેમાં. તો આ દાદાનું સત જ કહેવાય ને. આપણે ગમે એટલા આવે તો કોઈ દી ને ગમે એવી બીમારી હોય, ગમે એટલો કઈ દુઃખ હોય તો અહીંથી આવીને ખાલી દવા લઈ જાય. બહુ બધાને સારું થઈ જાય. તમે જોયું હશે હનુમાન દાદાની મૂર્તિ તમારે આ સાઈડ બેઠેલી છે. બધે હનુમાન દાદા છે ને આવી રીતના બેઠેલા હોય, જેને મોચન હનુમાન પાડેલા. પછી ગામનું નામ મોસા પાડ્યું. આ છે ને આખું ગામડું જ હતું. આ બધું બાજુ છે ને આખું ગામડું જ હતું. હવે પછી આ ઉછળ થઈ. તમે આમાં આવો ને તોય પણ તમને આ બધું આખું રાજા સાહિત્ય લાગે. દરવાજા ટાઈપ આખું રાજા સાહિત્ય જ લાગે. તમને રજવાડું જ હતું. રજવાડાના હા આખું એમ રજવાડા ટાઈપ લાગે. આ રાણીબેનની વાત છે ને બિલકુલ સાચી છે. મિત્રો, અહીંયા એકદમ એવું લાગે જોતા જ કે અહીંયા રાજા રજવાડાનું વખતનું અહીંયા બધું છે. તમે જુઓ દરવાજા જેવું છે ને કમાનો વાળેલી, એ અત્યારના સમયની નથી, એ પહેલાંના સમયની જ છે. કારણ કે અત્યારે તો આવું બાંધકામ ક્યાંય થતું નથી. એટલે પહેલાંના સમયનું જે રાજા રજવાડા હતા ને ત્યારે આવું બાંધકામ હતું. તેમાં આ વચ્ચે આ નાનકડું મંદિર છે ને એ આ માતાજીનું મંદિર છે, જેની હમણાં રાણીબેને આપણને વાત કરી. તમે જોઈ શકો છો એટલું સરસ વાતાવરણ છે, એટલી ચોખ્ખાઈ છે, અને પંખીનો અવાજ પણ તમને સંભળાય છે. તો ખરેખર બહુ સારું ફીલ થાય છે. આ જો પાણીનો ટાંકો તમે જુઓ છો ને એના ઉપર પણ બહુ મસ્ત ચિત્ર દોરેલું છે. એકદમ કુદરતી વાતાવરણની વચ્ચે હોય એટલે કંઈ ઘટે જ નહીં. ઓહો, અહીંયા જો આ પહેલાંના સમયમાં જે જૂના વખતના ગાડા પણ અહીંયા રાખેલા છે. ઓલા મ્યુઝિયમમાં ના રાખતા હોય એ રીતે જ અમે બધા ગાડાને છે ને બારીકાઈથી જોયા. આમ મજા આવતી હતી જોવાની, અને પછી ફોટા પણ પાડ્યા ઘણા બધા. અને હજી તો આવે છે આ લોકો હજી તો જોવા માટે. એ લોકો પાછળ બીજું બધું જોતા હતા. તો હવે એનો વારો આવ્યો તો એ લોકો અહીંયા જો બધા એટલા ખુશ થાય છે ને ગાડાને એવું બધું જોઈને. બહુ બધાને મજા આવે છે જોવાની. વર્ષાબેનને એમ થતું હતું કે વારો આવશે કે નહીં આ બધું જોવાનો. એમ વારો આખરે આવી તો ગયો બધું જોવાનો. હજી તો જો બધા જોવા માટે આવે છે ગાડી, અને અહીંયા 2 પારવી બેન હજી ઊભા છે અને જોવા જવું છે, પણ મુહૂર્ત જોવે છે ત્યારે જાઉં જોવા. ચાલો ત્યાં સુધી હું તમને એક બીજી વસ્તુ બતાવું. બહુ જ સરસ છે મિત્રો, એટલું સરસ છે ને જગ્યા જોવા. તમે જુઓ આમ એમ લાગશે કે કંઈક અલગ જ લાગે છે. જો આ દરવાજામાંથી પસાર થયા ને એટલે આખું અલગ જ વ્યૂ આવે છે. જો કેટલું મસ્ત લાગે છે મિત્રો. જુઓ પંખીના અવાજ પણ કેટલા સરસ સંભળાય છે.
ધ્યાનથી સાંભળો. એકદમ શાંત વાતાવરણમાં પંખીના અવાજ હોય એટલે મજા જ આવી જાય સાંભળવાની. મજા આવી ગઈ ને મિત્રો આ વ્યૂ જોવાની અને પંખીના અવાજ સાંભળવાની. તો એક વખત આવી જ જાઓ અહીંયા આગળ મોચા હનુમાનજીના મંદિરે અને અનુભવ કરો. એટલું શાંત, પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ અહીંયા જોવા મળશે તમને. તમને સામે શું દેખાય છે? સિન્ટેક્સનો ટાંકો છે. હા મિત્રો, અને જુઓ એમાં કેવું સરસ ચિત્ર બનાવેલું છે. ઉત્તમ નમૂનો છે કલાકારીગરી. સિન્ટેક્સના ટાંકામાં આવી રીતે ચિત્ર દોરેલું કે તમે જોયેલું છે મિત્રો? કદાચ તો આવી રીતે સિન્ટેક્સના ટાંકામાં દોરેલું ચિત્ર તમે જોયું જ નહીં હોય, અને જો જોયું હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો. જો મિત્રો આ પેલો વ્યૂ તમને મેં હમણાં બતાવ્યો હતો ને, ત્યાં આગળ મેં એક વિડીયો બનાવ્યો છે મારો, કારણ કે વ્યૂ મને એટલો ગમી ગયો હતો ને તો બસ એમ મન થઈ ગયું મને કે ચાલો મારે આ વ્યૂ સાથે વિડીયો બનાવવો જ છે અને મારી યુટ્યુબ ફેમિલીને બતાવવો છે. તમે જાઓ ને મિત્રો ત્યારે પણ આ વ્યૂમાં એક વિડીયો તો ચોક્કસ બનાવજો, બહુ જ મસ્ત આવશે. આ વ્યૂ સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો ને મને ચોક્કસ કહેજો અને કોમેન્ટમાં ચોક્કસ લખજો મિત્રો કે તમને વિડીયો કેવો લાગ્યો. બીજા બધાએ પણ અહીંયા ઘણા બધા ફોટા પણ પાડ્યા અને ઘણા બધા વિડીયો પણ ઉતાર્યા. અને પછી અમે બધાએ ચાની પ્રસાદી લીધી અને પાછા બેસી ગયા બસમાં. અને બસમાં બેસીને મિત્રો જુઓ, તમે જોઈ શકો છો એટલી મસ્તી કરી છે અમે લોકોએ કે વાત જ ના પૂછો. બસમાં તો કન્ટિન્યુ ગીત ગાયા, બધાએ સોંગ ચાલુ હતા, ડાન્સ ચાલુ હતો, બસ વાત જ ના પૂછો. અને નાસ્તો તો આખા રસ્તા ઉપર અમે કરતા આવ્યા છે. હજી સુધી એમ નથી થયું કે ભૂખ લાગી છે. ભૂખ લાગી એ પહેલાં તો અમે ખાઈ લીધું હોય. જો આ અમારી નટખટ વેદો ક્યાં ચડીને ઊભી છે. જો આમ જ હતું આખા રસ્તા ઉપર. આ તો બધા થાક્યા છે ને ડાન્સ કરી કરીને, તો બધા બેઠા છે. બાકી આ જો તમે જુઓ છો ને આખા રસ્તા ઉપર બસ આમ જ હતું, કોઈ સીટ ઉપર બેઠા જ નથી, બધા ડાન્સ જ કરતા હતા. અને હકીકતમાં મિત્રો અમને આમ જ મજા આવતી હતી. જો મિત્રો અત્યારે છે ને ડાકલાનું મ્યુઝિક વાગે છે, પણ અમે આમાં વગાડી ના શકીએ, તમને ખબર જ છે કોપીરાઇટનો ખતરો હોય. અને ડાકલાના મ્યુઝિકમાં કોઈ ડાન્સ કર્યો છે, જો તમને સામે દેખાય છે ને, પૂનમબેને જોરદાર ડાકલા ઉપર ડાન્સ કર્યો છે. બહુ બધાને મજા આવી ગઈ, અમને મજા આવી ગઈ ખૂબ જ. મન મૂકીને ડાન્સ અને ફૂલ એન્જોય બસ અમારા જ ગ્રુપમાં હોય હો. તો મિત્રો આવા સરસ ગ્રુપમાં કોને કોને જોઈન થવું છે મિત્રો રજીસ્ટ્રેશન કરાવી દેજો, બુકિંગ ચાલુ જ છે. મિત્રો હવે વાગી ગયા છે સાંજના 6 અને અંધારું પણ થવા આવ્યું છે અને માલબાપાનું મંદિર પણ નજીકમાં છે, તો આપણે માલબાપાના મંદિરે પણ દર્શન કરવા જવાનું છે. તો મિત્રો માલબાપાનું મંદિર આવે ત્યાં સુધી એન્જોય કરીએ. સો લેટ્સ એન્જોય. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માલબાપાના મંદિરે અને અંધારું પણ થોડું થોડું થઈ ગયું છે. તો ચાલો ભગવાનના દર્શન કરીએ માલબાપાના. રશ્મિબેનને